નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। સરદાર 150 યુનિટી માર્ચ સાવરકુંડલામાં દેશભક્તિનો મોજો। સાવરકુંડલામાં સરદાર 150 યુનિટી માર્ચનું ભવ્ય આયોજન। સાવરકુંડલા ગુંજ્યું જય સરદારના નારા સાથે। ભારત વર્ષના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાવરકુંડલા ખાતે સરદાર 150 યુનિટી માર્ચનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો, પદાધિકારીઓ અને સંતો મહંતો જોડાયા હતા, જેનાથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મહાનુભાવો અને સંતોની વિશેષ ઉપસ્થિતિમાં યુનિટી માર્ચમાં અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ ધર્મના સાધુ સંતોએ પણ પદયાત્રામાં જોડાઈને આશીર્વાદ આપ્યા હતા, જેણે યાત્રાને આધ્યાત્મિક અને સામાજિક એકતાનું સ્વરૂપ આપ્યું હતું। સરદાર પટેલ સોસાયટી વાડી ખાતેથી એકતાના સૂત્ર સાથે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે સરદારના નાદથી ગુંજ્યો શહેર માર્ગ। પદયાત્રાનો કાફલો શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગોપાલદાસ બાપુની ઝૂંપડી, સરદાર પટેલ સોસાયટી, પોલીસ સ્ટેશન, જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરી જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો। સમગ્ર માર્ગ પર એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ અમર રહોના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની ઐતિહાસિક જાહેરાત। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ભાવુકતા સાથે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણા શહેરમાં એક પણ જાહેર જગ્યાએ સરદાર સાહેબની પ્રતિમા ન હોવી એ આપણું દુર્ભાગ્ય છે। તેમણે આ સંકલ્પને પૂર્ણ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ કે હાઈસ્કૂલ અને મહિલા કોલેજ પાસે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સાથે નવો સરદાર ચોક બનાવવામાં આવશે। તેમની આ જાહેરાતને નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાની હાકલ। યાત્રા દરમિયાન સાંસદ શ્રી ભરત સુતરિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ સરદાર સાહેબના દેશની એકતા અને અખંડિતતા માટેના મૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે જોડાવા અને સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી। યાત્રાનું સમાપન સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું હતું, જ્યાં સંતો અને મહંતો દ્વારા સૌ નાગરિકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ યુનિટી માર્ચને સાવરકુંડલાના ઇતિહાસની એક યાદગાર ઘટના બનાવી દીધી હતી। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। આજે સરદાર પટેલના માનમાં યુનિટી યાત્રા કે પદયાત્રા નીકળી હતી, નૂતન ભારતના ઘડવૈયા, ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કર્યો છે એવા સરદાર સાહેબના જન્મને 150 વર્ષ થયા। એમની જન્મ જયંતિના 150 વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા, યુનિટી માર્ચનું આયોજન થયું। વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આ આયોજન થયું। આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ, સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો। સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી। સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઊભો થયો। અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે, હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલિ છે, એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે।